અમદાવાદ ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. શહેરની હોટલો અને હાઈરાઇઝ ઇમારતોમાં ફાયર સેફટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે 37 હોટલોને નોટિસ આપ્યા બાદ આજે પણ અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દિલ્હીની ઘટનામાંથી બોધપાઠ લઈને અમદાવાદ ફાયર વિભાગ હવે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાના મૂડમાં નથી. શહેરની હોટલો અને હાઈરાઇઝ ઇમારતોમાં સુરક્ષા ધોરણોનું કડક પાલન થાય તે માટે સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રહેશે. શું કહે છે ફાયર અધિકારી? આવો સાંભળીએ. અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર સાહેબની જે ટીમ છે તે 7 ઝોનમાં અલગ અલગ વહેંચાયેલી છે. એની અંદર કોઈપણ હોટલ, મોલ્સ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટ્સ, આવી મલ્ટી ઓક્યુપન્સીની બિલ્ડિંગ હોય અને તેમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમમાં કંઈ પણ એરર આવે તો આપણે એને ફાયર પ્રોટેક્શન્સની એડવાઇઝરી નોટિસ આપીએ છીએ, જેથી કરીને કેર એન્ડ મેન્ટેનન્સ પ્રોપર થઈ શકે, ફાયર ઓડિટ થઈ શકે, ત્યાંના સ્ટાફને પ્રોપર ટ્રેનિંગ મળી શકે, ઇમરજન્સી એક્ઝિટ રૂટમાં કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન ના હોય, ક્લીન એન્ડ ક્લિયર હોવું જોઈએ, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર હોવું જોઈએ. એની તમામ પ્રકારની ગાઈડલાઇન્સ એઝ પર નેશનલ બિલ્ડિંગ કોડ, ગુજરાત ફાયર એક્ટ 2013 પ્રમાણે આપણે આપીએ છીએ. ગઈકાલે જે ચેકિંગ કેટલી હોટલોને નોટિસ 7 ઝોનમાં કાલે 35 થી 40 એડવાઇઝરી નોટિસ આપેલી છે, જેથી કરીને એ લોકોને ઇમ્પ્રૂવમેન્ટ ફાયર પ્રોટેક્શન સિસ્ટમમાં શું કરવું એની ગાઈડલાઇન્સ આપવામાં આવેલી છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.